નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે તેના વિશેની ચર્ચા કરશું અને ખાસ કરીને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આપણે આ માવઠાની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ, વારંવાર એકને એક વાતનું રટણ એટલા માટે કરવું પડી રહ્યું છે કે અત્યારે જે આપણો જે શિયાળુ પાક છે, હાર્વેસ્ટિંગ ટાઈમે છે, ખાસ કરીને પાક છે તૈયાર થઈ ચૂક્યો છે અને આ માવઠાના ઝાપટા જ્યાં જ્યાં પડે ત્યાં પાકમાં પારાવાર નુકસાન જાય તેવી સંભાવનાઓ છે। એમાં પણ અત્યારે જે જીરુનો પાક છે, જીરુનો પાકમાં આ વખતે શરૂઆતથી જે કાંઈ ફૂગનું પ્રમાણ વધારે રહ્યું હતું એમાં પણ હવે જો આ છેલ્લું માવઠું પડશે તો જીરુના પાકમાં તો ખાસ કરીને સંપૂર્ણ પાક નિષ્ફળ જતો હોય છે। એટલા માટે તેને વારંવાર આ વાતની ચર્ચા કરવી પડે છે। પહેલી વાત તો હું આપને જણાવી દઉં કે આપણે ઘણા સમયથી એક માહિતી આપી રહ્યા છીએ કે 22 ફેબ્રુઆરી 2026થી લઈને 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે ક્યાંય ક્યાંય માવઠાના ઝાપટાની શક્યતાઓ છે। હવે એની અંદર જોવા જઈએ તો આજે 21 ફેબ્રુઆરી થઈ ચૂકી છે, આવતીકાલે 22 ફેબ્રુઆરી છે અને હવે આ જે છેલ્લું અઠવાડિયું છે ફેબ્રુઆરીનું એ આપણા માટે ખૂબ અગત્યનું છે। જો કે આની અંદર તાપમાન છે એ ક્રમશઃ હજુ પણ ઘટાડો થશે। સામાન્ય રીતે જોવા જઈએ તો 15 ફેબ્રુઆરી પછીથી તાપમાન ઊંચું જતું હોય છે, ઉનાળા જેવી શરૂઆતનો અહેસાસ થતો હોય છે, પણ આ વર્ષે દર વર્ષની સરખામણીએ ફેબ્રુઆરી છે એનું તાપમાન છે થોડુંક 2 થી 3 ડિગ્રી છે એ નીચું જોવા મળ્યું છે અને હવે આવતીકાલથી ફરીથી તાપમાન છે 1 થી 2 ડિગ્રી હજુ પણ ઘટે તેવી સંભાવનાઓ છે। એટલે ક્રમશઃ તાપમાન છે એ નીચું રહ્યું છે। ખાસ કરીને જે ઉનાળાની શરૂઆત હોય છે, જે આકરા ઉનાળાનો અહેસાસ હોય છે એ આપણે 8 માર્ચ પછીથી જોવા મળે તેવી સંભાવનાઓ છે। એટલે માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એમાં પણ ખાસ કોઈ પ્રકારની ગરમી આવે તેવી શક્યતાઓ નથી। માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ તાપમાન છે નોર્મલ કરતાં થોડુંક નીચું રહી શકે છે। પણ આ વચ્ચે અત્યારે જે અલગ અલગ પ્રકારની અસ્થિરતાઓ બની રહી છે, પવનની દિશાઓ બદલાઈ રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યા છે। હવે આ દરમિયાન પવનની દિશા બદલાવાને કારણે એક અસ્થિરતા છે ગુજરાત ઉપર સર્જાઈ શકે છે। આમ તો આવતીકાલે બે વસ્તુ બનવાની છે, એટલે કે આવતીકાલે 22 ફેબ્રુઆરીથી રાજ્યના અનેક વિસ્તારની અંદર ઘાટો ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે વહેલી સવારે ધુમ્મસ, ઝાકળ, કાયદેસર વરસાદ આવ્યો હોય એવો હેવી ઝાકળ પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે। એની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રની અંદર પણ મુખ્યત્વે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આ ઝાકળની સંભાવનાઓ વધારે રહેલી છે। જોકે આ ઝાકળ છે એ સાર્વત્રિક, જે જિલ્લા આપી તમામ જિલ્લામાં સાર્વત્રિક નહીં હોય પણ ઘણા બધા વિસ્તારોમાં આ ઝાકળ જોવા મળી શકે। એવી રીતે કચ્છમાં પણ આ પરિસ્થિતિ થવાની છે। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લો છે એ વિસ્તારની અંદર પણ આ પ્રકારનું ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ઝાકળને કારણે પણ જીરુની અંદર ખતરો રહેલો છે અને એની સાથોસાથ આવતીકાલે 22 ફેબ્રુઆરી 2026 ત્યારથી લઈ અને 28 તારીખ સુધીમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા છે એ વરસી શકે છે, કેમ કે અત્યારે એક અસ્થિરતા બની રહી છે। તાપમાન અને જે ઝાકળનું જે સમન્વય થઈ રહ્યો છે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, આ તમામ પરિબળોને કારણે 850 HPA લેવલે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન પણ ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યું છે, એક અસ્થિરતા બની રહી છે। આને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે। જોકે એક વાત એ પણ છે કે કદાચ ઝાપટા પડે તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, આગાહીથી કોઈ ડરવાની જરૂર નથી। મેન મહત્વનું આનું કારણ એ પણ છે કે ઝાપટા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ જગ્યાએ હાવ છૂટાછવાયા પડશે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે, પણ એકદમ છૂટાછવાયા હશે, એક ગામમાં હશે પછી 20-25 ગામમાં ન હોય, વળી એકાદ બે ગામમાં હોય, એ પ્રકારના એકદમ છૂટાછવાયા હશે। ઝાપટાની તીવ્રતા છે એકદમ સામાન્ય રહેવાની છે। એટલે આમાં કોઈ મોટું માવઠું નથી અથવા તો તીવ્ર માવઠું નથી, સાર્વત્રિક માવઠું નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પણ મહત્વનું છે ખાસ કરીને જીરુનો પાક, માની લઈએ કે કોઈ વિસ્તારની અંદર જીરુનો પાક છે ત્યાં માવઠાના ઝાપટા પડે અથવા તો ઘાટો ઝાકળ આવી જાય અને એને કારણે જો જીરું આપણું બચે એમ ન હોય તો આવું પરિસ્થિતિ થઈ એટલે કે કાં તો ઘાટો ઝાકળ જોવા મળે અથવા તો ઝાપટા પડે માવઠાના, બેમાંથી એક પણ વસ્તુ જો તમારા જીરુની અંદર જોવા મળે તો તાત્કાલિક ધોરણે એનો ઈલાજ કરવો, જેથી કરીને આપણે જે કાળી ચરબીનો ઉપદ્રવ વધી જતો હોય એને આપણે અટકાવી શકીએ। એમાં પણ જીરું છે કડક થઈ જાય એવું આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરવાનો હોય। આમ તો હવે જીરું છે હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર હશે, જેને 2-5 દિવસમાં કાઢવાનું હોય એને કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, પણ મહત્વનું એ છે
કે આની અંદર સસ્તો અને સારો ઈલાજ જો હું આપને બતાવું તો ઝાપટા પડે અથવા તો ઘાટો ઝાકળ આવે ત્યાર પછી તુરંત જ બીજે જ દિવસે કોઈ પણ સારી કંપનીનું મેન્કોજેબ M45 લેવાનું છે અને એમની સાથે આપણે જે સ્ટિકિંગ એજન્ટ આવે છે જે જેલી સ્વરૂપમાં આવે છે એક પંપની અંદર 5 ml નાખવાનું હોય છે એ જે આપણે સ્ટિકિંગ એજન્ટ હોય જેલી સ્વરૂપમાં એ આપણે એક પંપમાં 5 ml નાખવાનું અને મેન્કોજેબ M45 પાવડર છે એક પંપમાં 50 ગ્રામ નાખવાનો બંને મિક્સ કરીને એક પંપમાં નાખી અને એનો છંટકાવ જો વ્યવસ્થિત કરીએ પાણી જેવો છંટકાવ નહીં પણ એકદમ ધુમાડો થાય એ ટાઈપની નોઝલ રાખીને એવો છંટકાવ છે એ જીરુંની અંદર કરી દેવામાં આવે તો જીરુંને આપણે માવઠાના ઝાપટા અથવા તો ઝાકળના પાણીથી આપણે બચાવી શકાય ને જીરુંની અંદર આપણે રોગ આવતો છે એ પણ અટકાવી શકાય છે એટલે બે વસ્તુ છે એ ખાસ કરી લેવી એટલે માવઠું ઝાકળ અને એની સાથોસાથ તાપમાનની માહિતી સાથે જીરુંને બચાવવાનો અચૂક જે આપણે પ્રયત્ન હોય છે એના ભાગરૂપે આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર